એ બધાને જય માતાજી, જલીભાઈમાં જય સિયારામ. તો આજનો વિડીયો એવો હોય કે હું છે ને જ્યાં ખંભાળિયા બાજુ આપણી જે દ્વારકા હાલેને જાય બધા માણસો હતા ને હોળીના પર્વ ઉપર એના ઉપર ઘણાના રસ્તામાં કેમ્પ હોય છે. તો એ કેમ્પમાં રાજકોટથી એક કેમ્પ છે ના રસ્તામાં પડે, એમાં એક મારા ભાઈ આવ્યા. તો એ ના આવ્યા તમને કે આય તો એ કે આપણે કે આજે દઈએ કે મેં કીધું કંઈ વાંધો નહીં, આપણે જઈએ. હું બસ જો ક્યાંથી નીકળ્યા હે આપણે રામપિયારી લે, ઠીક છે. તો મેં કીધું તમને બધાને વિડીયો દેખાડીએ ને આજ મલક માણસ જતા અહીંયા હાલે બધા સેવા કરવાવાળા દુનિયાની. હું તો દર વેરી જા પણ આ વખતે જોઈએ કેટલુંક જે માણસ આવ્યું કેટલુંક ની ટીવી શરૂઆત થઈ, જે સ્ટાર્ટિંગ છે 2 દી પછી 1-2 દી પછી વધારે માણસ અહીંયા, બરાબર. તો દેખતે રહીએ વિડીયો में आगे बढ़ रहिए, बने रहिए, बराबर. બાય અભી ના જન મળા હમણાં રસ્તામાં ને એટલે મારે કંઈ વધારે કેવું નહીં. વાત કરવા છે ને આપણે શું ક્યાં આવડવાનું મંદિર આવતા દર્શન કરે ને પછી નીકળી આથી, બરાબર. તારી મગ મગ જે વડી મેળ્યું રે, તારી મગ મગ જે વડી મેળ્યું રે, હે એના કલ કલ જેવડા કમાડ જોલો, હે એના કલ કલ જેવડા કમાડ જોલો, બોલો લાગો નાની ભવના ઘૂંઘટે રે, તારી મગ મગ જે વડી મેળ્યું રે. આ કચ્છી એ વાત છે. અવસાન હો જોગીડે સા સંગ્યાય, જોગીડે સા સંગ્યાય, મોયો મે જડાતા મનાય, મુજિયા યા લાડી જલા આયાલા, મુજિયા યા લાડી મુજો જોગીડે સા સંગાય, મુજી જી જલાડી મુજો જોગીડે. ટ્રાફિક જો ખાલી ટ્રાફિક જો. ટ્રાફિક કેવી છે, ઘણી ઘણી ફોન આઈ કરવા. હાલો તો પેલા હું બહાર ઉભે જા ભાઈના ઓલાઈ પછી તમને રસ્તામાં દેખાડા. આ એરિયા જો અમે આ ભૂગે આવ્યા બ્રેક કરી મી પણ આવ્યો જોઈએ. જો આ નાસ્તો વાસ્તો અટાણ તો ચાલુ છે જે આઈસ્ક્રીમ ને હમણાં વેચવાના હે. જો આવ્યા ભેગો મણી જા નાસ્તામાં પોરાવ દીધો એ કે તમે નાસ્તો કરો એમ. મને હમણાં ફોન આવ્યો હતો ભાઈનો, તો એમાં પાછો વ્યસ્ત થઈ ગયો હતો. ભાઈ ઊભા હતા વિચાર કરે મારી થારી કરી લીધી વા, પણ એ કે કામ કરવું એવું થારી કરે ને પછી બેઠા એ કે ખાઈ લઈએ કે કામ કરીએ. જો આગળ ટ્રાફિક બહુ છે. હું લઈને આવ્યો બુલેટ, હમણાં તમને આ મંદિર ઉભો રહ્યો પછી ડાયરેક્ટ કાં આવ્યો. ગજબ ટ્રાફિક હતી, જોયું ને રસ્તામાં કેવા માણસો જાય છે. ગજબ એટલે ગજબ ટ્રાફિક છે ભાઈ. કે જામનગરથી કે બીજા ત્રીજા ગેરમાં ગાડી હાલી કે આ ખંભાળિયા સુધી એવી ટ્રાફિક હતો, બરાબર. ये से तो चलते रहिए हमारे साथ, देखते रहिए, बने रहिए वीडियो में, ठीक है. तो आ है ना बताई हाँ स्थल ना पार्टी अमित है
હાલે હાલે જવા વાળા આ બધા પોરો ખાતા જાય, આરામ કરતા જાય, ફ્રેશ થતા જાય. ફ્રેશ તા કાં થાય પણ નાસ્તો કરતા જાય થોડો થોડો ને ધીમે ધીમે આરામ કરીને કરીને જાય. આઈસ્ક્રીમ હોય જો આથી આપણે આ કેમ્પથી આઈસ્ક્રીમ દઈએ, પછી મસાજ ને પગું દબાવવાનું ને બધું છે. વિપુલભાઈ અમારે ઉપર સેફટી આ કામ કરે, મોજા ને ગ્લવ્સ ને બધું પહેરે. જય દ્વારકાધીશ. મેડિકલ કેમ્પ છે આપણે કીધું એ રીતના. આ મેડિકલ કેમ્પ છે ને આઈસ્ક્રીમ ને એવું બધું પણ આપણે નાસ્તાનું છે. હાલો આને મજા આવે. આ ધરાર બેહાડીએ, નહીં બેહતા હોય તો ધરાર બેહાડીએ. કઈ ન કરાય કે દ્વારકાધીશ. દ્વારકાધીશ. હા થોડોક નાનો એવો. ક્યાંથી આવે હાલવા? સમારા. માણસો ક્યાંથી ક્યાંથી હાલવા આવે બધા. આમાં તો મને બહુ દેખાતું નહીં, ખબર નહીં. રાજાધિરાજ સેવા સમિતિ ગ્રુપ રાજકોટ, સેવા પરમો ધર્મ. હવે અહીંથી આપણે આ બધા છોકરા છે એ આઈસ્ક્રીમ ને દે, ફ્રેશ એકદમ. એવું નહીં કે બહારથી લીધી કે ઓલી પડી હોય કે કંઈ, એવું કંઈ નહીં. અત્યારે જ લઈ આવે છે ને અત્યારે તાજી જ ભરે છે બધા કપ. બધાને એક એક ભરીને રાખતા નથી, જેવી ખાલી થઈ છે ને એવી જ ભરે છે અત્યારે જ. બરાબર છે. માણસ રાજી થતા જાય રસ્તામાંથી. હે ભાઈ ન્યૂઝ નથી ભાઈ, અમારો પર્સનલ વ્લોગ છે, ચેનલ છે. એવું હોય. ક્યાંથી આવો ભાઈ? રાજકોટ. રાજકોટ થી ભાઈ ભાઈ આપણે ભરવાડ. હા ભરવાડ. જય દ્વારકાધીશ. જય ઠાકર. જય ઠાકર. માણસ બધેથી આમાં ભાઈ ભલે ભલે થી આવે, સેવા કરવાય ખરી ને હાલીને જાવતા હોય એવા માણસો ભક્તિથી ને બસ આનંદથી. ઘણા મારા જેવા આનંદથી જતા હોય. હું એકવાર આનંદથી હાલીને ગયો એટલે હમણાં અહીંયા ઓલા હતા આવડા છોકરા હે 7 વર્ષના ને 8 વર્ષના છોકરા કન્ટિન્યુ 4 દિવસથી હાલે. 4 દિવસથી 4 દિવસથી કન્ટિન્યુ 7 વર્ષ. હા ને આ વધારે પડતા, હા વધારે પડતા છો મોટી ઉંમરના અને નાની ઉંમરના વધારે તમને જોવા મળીએ કે અહીંયા મોટી ઉંમરના ઓલ્ડ એજના જે માણસો છે ને એ વધારે તમને દેખાવા મળીએ રસ્તા ઉપર ને બધે જાવક આવકમાં. ઓલા જુનાગઢ થી રામહી બાપા આવે છે વર્ષે ને વર્ષે, દર વર્ષે. એ તો દર પૂનમે આવે છે, વર્ષોથી આવે છે. જુનાગઢ થી 100 પોરબંદર થાય, 100 થી પોરબંદર થી 100 દ્વારકા થાય, 200 ને 200 બીજા દર પૂનમે ભાઈ. એટલે એમ તો માણસો પણ વિશ્વાસ છે ને, વિશ્વાસ થી હલાઈ જાય, બધું થઈ જાય, હલાઈ જાય છે. ને અત્યારે તો મેં જોયું તેથી અમે 30 કિલોમીટર હાલ્યા ને ભાઈ. હું 2 વાગે થી સવારના 6 વાગ્યા સુધીમાં 30 કિલોમીટર હાલ્યો. આપણે હા 30 માં આપણી કેપેસિટી પૂરી થઈ જાય પણ મને ખબર નહીં 7 દિવસથી હાલે તો વિચાર. એમ નહીં, આમાં હાલતા હોય ને તો ખબર નથી પડતી. સંગ હોય ને એટલે ટૂંકમાં એકાબીજાના સપોર્ટ થી ખબર નથી પડતી ને પાછા આવા એટલા બધા ભાઈઓનો આ સેવા કરતા હોય છોકરા બધાય ઘણા લોકો સેવા કરવા વાળા છે. અમારો છોકરો દિલથી સેવા કરે. હા હમણાં વિડીયોમાં જોયું ને આપણે. થેન્ક યુ વેરી મચ તેજસભાઈ, તમે અહીંયા આવવા બદલ.
અરે ભાઈ આ આપણું તો ઘર ગ્રુપની છે અંદર છે ને ભાઈ. ભાઈ. આપણે કોઈ પ્રમોશન માટે જ નતા તો આપણું ઘર જ છે. આ ગ્રુપની અંદર છે ને ઘરે હાથે પાણીનો ગ્લાસ ભરતા નથી. કોઈ નથી ભરતા. અહીંયા પગ પકડી બેહી જાય. પગ દબાવે છે બધાયના. ઈ પણ અજાણ્યા માણસ. ઠાકરની દયાથી નથી ગ્લાસ મગાવવો પડતો અહીં પગ ચોરવા પડે ને હા એટલે જ ત્યાં ગ્લાસ નથી મગાવવા પડતો. આવી જાય છે ટાણે. એવું બધું છે ભાઈ. બધાયને ભાઈ મારા મજા આવે. તરફથી હા મજા આવે. બધાય આપણે રાજી થાય અંદરથી આવું કામ કરતા હોય તો તમે પણ બધા ઇન્સ્પાયર થજો ને નાનું મોટું કામ આવું કરતા રહેજો. અને આ ગ્રુપની સંઘમાં પાછળના બધા આઈડિયાનો મેન સૂત્રધાર મેન છે. સૂત્રધાર માણસ હા, વિપુલભાઈ. બધી મેડિકલ છે. મારી સાથે મારી Startup ટીમ પણ મને બહુ સપોર્ટ સપોર્ટ. એ તો આપણે ટીમને તો ઓલું કરવું જ પડે વિપુલભાઈ ને પછી ટીમ વગર ટીમ વગર અધૂરું છે પણ પેલો વિચાર આવવો એ મહત્વની વાત છે ભાઈ. આવો આ સારો ગ્રુપનો વિચાર પહેલો વિચાર બળદેવસિંહ સિંધવને આવ્યો હતો. હા આવો વિચાર આવવો ને એ એક મોટી વાત કહેવાય કે ભાઈ આવું કંઈક સારું કરવું. બાકી આવા અત્યાર સમયમાં કોઈ બોલાવાય રાજી નથી કોઈ માણસને. એવા સમયમાં અજાણા માણસ હાલીને જતા હોય એના માટે સેવા કરવી એ બહુ મોટી વાત કહેવાય. તો અભિનંદન ભાઈ. ભગવાન હજી હાલ આગળ વધારે તમને Thank you. દીધું ઈ 10 ગણું દે 100 ગણું દે. તો આ બધા છોકરા છે કે બ્લોકમાં લઈ ગયો છે. તમારે શું કહેવાનું છે કઈ? કઈ કેવું નથી. કઈ કેવું નથી. તમે હાલીને જાઓ. ના ના આઈના છે. આઈના જ છે. ક્યાં રહ્યો છો તમે? આઈ બાજુમાં રહે આઈ. બાજુમાં કયું ગામ તમારું? અહીંથી હસ્તલમાં જ. બરોબર. હજી માણસ વધી આજકાલમાં વધારે ટ્રાફિક કેતી હોય ખેલે દીએ. સેલે દીએ ઓરીન દી કે પે એને આગલે દી એને આગલા દીએ. ઓરીન આગલે દી. બરોબર. હારું લ્યો. તમે ધ્યાન રાખજો આ બધા માણસ હાલે જતા હોય એનો. હા. બાય ટાટા બધાને. એ આ મેટા ચશ્મા ટેસ્ટિંગ હાલે હટાણે. તમે વ્યૂ આપો ચશ્મામાંથી જોવો હો ટ્રાફિક કેવી છે જોજો. તમે રોડ ક્રોસ કરવા પહેલા એટલું ધ્યાન રાખજો. વાથી ટ્રાફિક આવે એ વાંગું છે. ટ્રાફિક બહુ છે ને હજી તો 2 દિનની વાર છે હોળીમાં તોય એટલી ટ્રાફિક છે. સંભળાય નહીં એવી ટ્રાફિક છે બહુ જ. થોડીક વાર માંથી નીકળી ગયા. તમે આવતા જાવતા કોઈ ના સેવા કરો, ધ્યાન રાખો. આવતું હોય થોડું ધ્યાન રાખે. અલગ કલાકમાં ટ્રાફિક બહુ છે. બાકી સેવાવાળા માણસો ઘણા છે. સેવા કરવાવાળા પણ. બીજી આ ભાઈનો હું જે કેમ્પમાં આવ્યો ને એ આ ભાઈ અટાણે જો જમવાનું
છોકરા, બરોબર છે. આ હોસ્ટેલના પાર્ટી જ છે. જો અમારા નિલેશભાઈ હતી આવી કરતા હતા. યજ્ઞિકભાઈ આમ કરે છે. કિશનભાઈ બનાવે છે જમવાનું બધું. બધા છોકરા મોરવાનું બધું કામ સમારવાનું બધું ભેગું કરે છે અહીંયા. હારે ભેગા થઈ તો કોણ કલેજ હોય ભાઈ? કિશનભાઈ કલેજા કિશનભાઈ કલેજ હોય. થેન્ક યુ હવે ખબર નહીં કેમાંથી અવાજ આવતો હોય, કનેક્ટ થયો હોય કે ન થયો હોય, પણ આ જગ્યા અહીંયા એક મસ્ત છે જો આ રોડ ઉપર હોસ્ટેલના પાટિયાથી થોડાક આગળ છે. આ તો કીધું લગ્ન જેવું હોય ને એવું આખું ઊભું કર્યું હે. ઓલી બાજુ ડૂમ બાંધ્યું છે. અહીંયા કંઈક લાઈવ પ્રોગ્રામિંગ છે. ટ્રસ્ટ ને આખું માર્યું, મને ખબર નથી કાં હોય, પણ આ રીતના રમવાનો કંઈક પ્રોગ્રામ છે. તો કલાકારી છે કદાચ. હા, કલાકારી જે ઠીક રીતમ ને બધી સેટ થાય છે. જે આ જમણવાર લાગે પ્રસાદીનું એવું હે. હા, ઓલો ગેટ છે ને આ ઓપન છે ને વા આરામ કરવાનું હે. ઓલું ડૂમ બાંધ્યું ને એ આરામનું હે. જો ઓલું ડૂમ બાંધ્યું એ આરામનું હે. આ પ્રસાદીનું હે. આ દાંડિયા છે. હવે કોણ કલાકાર હોય ખબર નથી મને. દેખાડો કરે હા બધા. ચાલો ત્યાં એક, બે, ત્રણ, ચાર, સેન્ટ્રલ 5, આખું 2 આખા ટ્રસ્ટ ને 3 એવડે ટ્રસ્ટ માર્યા. આનો ખર્ચો હું તમને કહે ને તમે બધા એ કહો કે એટલો ખર્ચો માણસ અહીં કરતો હોય કેમ્પમાં. આ નોર્મલ વૈષ્ણવ ટ્રસ્ટ માર્યું ને, આ વૈષ્ણવ ટ્રસ્ટ એના પર ડે ના ખાલી એક રાઈટના પ્રોગ્રામના હોય ને એવડું ટ્રસ્ટના તો 80,000 50,000 રૂપિયા જેવું કંઈક સમથિંગ હોય એ રાઈતનો. તો હિસાબ કલ્યાણનો કેટલો ખર્ચો હોય ખાલી. બહુ સારું કહેવાય આવા મોટા આયોજન થાય બધા યાત્રીઓ માટે, તો સારું કહેવાય. એટલી અછૂટ પ્રસાદી એવડી મોટી જગ્યામાં ખાસ તમને દેખાડવા હાટું જ્યાં ઉભો રહ્યો હતો ને હું જાતો હતો રસ્તામાંથી ઉતો ને ઘેર જવાનો હતો. તો બસ આવજો બધાને. હજી આગળ હું થોડોક કે જાય ચશ્મામાંથી થાય તો શૂટ કરી, બરોબર છે. તો देखते रहिए हमारे साथ, वीडियो बने रहिए. थैंक यू. કંપાડિયા ઉભો રહ્યો ને આથી ઘેર ભાગે જા, બરોબર છે. હા, હાઈવે થી થોડો ક્રોસ આગળ આવે ને જો આ કંપાડિયા ઉભો રહ્યો એવાથી રજા લઈએ. આવો કંઈક કેમ્પ હતો આજ નો બધું જો કે જ દીધું તો એ તમે ધ્યાન રાખજો બધા આવો તો, બરોબર છે. તો વિડીયો જોજો આગળ ને હેવ મારે જાઉં બેદડે રમવા તો હું ચા રમવા, બરોબર. એક તો લાઈટ બહુ આખું ના આવે, બરોબર. તો બધા જોતા રહીજો. જય માતાજી,
જય લીભાઈ માં જય સિયારામ જય દ્વારકાધીશ.